જો આ પણ આપણો ગુજરાત 13 છે. આને 9 દિવસ થયા રોપ્યા. અને નવા પાંદા થોડાક કાઢ્યા છે અને આ ઓછી પીળી પડી છે. જૂના પાંદા બધા સુકાઈ ગયા પીળા પડીને અને નવા પાંદા કાઢ્યા છે. ફર્સ્ટ ક્લાસ છે. જો આને 9 દિવસ જેવું થયું છે. આને પણ પવન વધારે હેરાન કરી ગયો છે ડાંગરને. જો અને આ જો થાંભલાવાળું ખેતર આપણે બધું બગાડીને મૂક્યું છે આ લોકો અમને, એટલે રોપ્યું નથી આ વખતે. ઉનાળામાં ને રિપેરિંગ કરીને પછી ચોમાસામાં રોપશું. બાકી અત્યારે તો આ 2 વીઘા થાંભલાની આજુબાજુ બધું પડી જ મૂકી છે. જો અને આ વખતે અમારા ઉનાળુ ડાંગરમાં એક ફાયદો એ છે કે બગલા લાગ્યા નથી. નકર દર વખતે બગલા એટલા હેરાન કરે છે ને, સવારમાં 4-5 વાગે જાગીને 6 વાગે જાગીને દિવસ ઉગીએ ત્યારે બગલા ખેતરમાં આવી ગયા હોય. એટલે બગલા દર વખતે બહુ હેરાન કરે છે. આ વખત બગલાએ દયા રાખી છે કે બગલા ક્યાંય છે નહીં અને બગલા લાગ્યા પણ નથી. લાગે છે એવા 1-2% પણ એટલું બધું નુકસાનકારક નથી. બાકી દર વખતે તો ઉનાળુ ડાંગરમાં, હવે તો ચોમાસામાં પણ લાગે છે. પહેલાં તો ખાલી ઉનાળામાં લાગતા, પણ બગલા દર વખતે હેરાન કરતા હોય છે. કારણ કે ડાંગરની નવી ચીપું નાખ્યું હોય અને મચ્છી માટે અંદર ફરે એટલે ચીપું બધી ઉપાડી નાખે છે. તો જુઓ, અને કાળી કાકણું તો એવી આવી છે, આખી ચાંચ મારીને ચીપત આખી બહાર કાઢી નાખે છે. એ મૂળિયા ખાય છે બેઠી અને ગુંદી ગાલે છે ઉપર બધું. એટલે આ બગલાનો ત્રાસ હમણાં 3-4 વર્ષથી વધારે થઈ ગયો છે. પણ આ સિઝનમાં ઉનાળુ ડાંગરમાં સારું રહ્યું છે કે બગલા લાગ્યા નથી આપણે બિલકુલ. તો જો આ 9 દિવસનો છોડ છે ડાંગરનો. આને પાંદા નવા કાઢ્યા છે, પણ ઠંડી છે એટલે થોડો ગ્રોથ ઓછો રહેવાનો. રાત્રિનું ટેમ્પરેચર 20ની આજુબાજુ જાય પછી ડાંગરને ફૂટફાલમાં મજા આવે. ત્યાં સુધી ડાંગર જોયું એવી ફૂટફાલ ના થાય, પ્રોસેસ ઓછી થાય એની. જે ગરમીની અંદર 24 કલાકમાં થાય એ ઠંડીમાં 10 કલાકમાં પરાણ થાય એવું બની શકે. એટલે આવું છે અત્યારે તો ડાંગરની સિચ્યુએશન. જો